સુરતના અશ્વની કુમાર મેઇન રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલની લાઇબ્રેરીમાં એસી ચાલુ કરાતા ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। આગ લાગતા શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગી ત્યારે શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી અને આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અશ્વની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી। આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। અશ્વની કુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં સવારે 9:21 કલાકે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। આગની જાણ થતાં આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા। ઘાંચી શેરી કતારગામ કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સુરત ફાયર કંટ્રોલ રૂમને 9:21 કોલ આપવામાં આવેલો। સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર રોડ ઉપર। કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા 3 સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી, કતારગામ, ઘાંચી શેરી અને કાપોદ્રા ફાયર સ્ટેશન। ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, બાકી બધું નોર્મલ છે। છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજને દિવસની રજા આપેલી છે। ઇલેક્ટ્રિકલ અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે।